देहाय दक्षिणामूर्ते शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी मीमांसा दर्शननो प्रसिद्ध ग्रंथ श्रीमद् लोगाक्षी भास्कर प्रणीत अर्थ संग्रहनो विचार કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં સૌથી પહેલા જે મીમાંસા શાસ્ત્રનો જે આરંભક જે સૂત્ર છે એ સૂત્રનો વિચાર કર્યો। ત્યારબાદ આ જે ધર્મ વિચાર શાસ્ત્ર છે એની શું આવશ્યકતા છે એનો વિચાર આપણે બીજા પેરેગ્રાફમાં કર્યો। ત્યારબાદ ધર્મલક્ષણ પ્રશ્ન આ પેરેગ્રાફનો આપણે વિચાર કરી રહ્યા છીએ। સૌથી પહેલા શંકા છે, ધર્મના લક્ષણ અને પ્રમાણ વિષયક શંકા છે। અથ કો ધર્મ કિમ તસ્ય લક્ષણમ ઇતિ ચેત, એ શંકા છે। તો ઉચ્ચતે કરીને શંકાનું સમાધાન કરે છે। યાગાદિ રેવ ધર્મ, કો ધર્મ એ પ્રશ્નનો ઉત્તર થયો। યાગાદિ રેવ ધર્મ, યાગાદિ એવ ધર્મ, અહીંયા યાગાદિ એ જ ધર્મ છે। એવકારથી ચૈત્ય વંદનાદિ જે છે એની વ્યાવૃત્તિ કરી છે। મીમાંસા અર્થ સંગ્રહ કૌમુદી વ્યાખ્યાકાર એવકારથી ચૈત્ય વંદનાદિ ધર્મની વ્યાવૃત્તિ માને છે। અને અર્થાલોકકાર જે છે એ આદિપદથી હોમ, દાન, દ્રવ્ય, ગુણ, જાતિ વગેરેનું ગ્રહણ કરે છે। એટલે આ બધા ધર્મ છે। અને એવકારથી અંતકણ વૃત્યાદિની વ્યાવૃત્તિ કરે છે। તો સ્પષ્ટ થઈ ગયું કે ધર્મનું સ્વરૂપ છે યાગાદિ। અને લક્ષણ પણ બતાવ્યું, ધર્મનું લક્ષણ બતાવ્યું। વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવત અર્થ
ધર્મ. અને ત્યારબાદ અતિવ્યાપ્તિ નું વારણ કરવા માટે થઈને લક્ષણના એક એક દળનો પ્રયોગ કર્યો. પ્રયોજનમાં અતિવ્યાપ્તિ ન થઈ જાય લક્ષણની, એટલે પ્રયોજનવત એ લક્ષણનો અંશનો દળનો લક્ષણમાં પ્રવેશ કરે, એ દળનું લક્ષણમાં ગ્રહણ કરે. ભોજનાદિની અંદર અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે વેદ પ્રતિપાદ્ય એ દળનો સમાવેશ કર્યો લક્ષણમાં. અનર્થ ફલક હોવાથી અનર્થભૂત શેનાદિની અંદર અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે થઈને લક્ષણમાં અર્થપદનો સમાવેશ કર્યો. તો આ ત્રણેય દળ જે એ લક્ષણમાં અતિ આવશ્યક છે. વેદ પ્રતિપાદ્ય હોય, પ્રયોજનવત હોય અને અર્થ હોય તો એને ધર્મ કહેવામાં આવે. એ ધર્મ છે. તો આ રીતે ધર્મના લક્ષણ અને પ્રમાણનો વિચાર કર્યો. ત્યારબાદ સૌત્ર અને સૂત્રમાં બતાવેલા લક્ષણની સાથે વિરોધની આશંકા ઊભી કરી અને એનું પણ સમાધાન કર્યું. અને વેદ જે છે એ ધર્મ પ્રતિપાદક છે એ આગળના પેરેગ્રાફમાં સ્પષ્ટ કર્યું. વેદસ્ય સર્વસ્ય ધર્મ તાત્પર્યવત્વેન ધર્મ પ્રતિપાદકત્વાत्. સૂત્રકાર દ્વારા કરેલા ધર્મના લક્ષણથી અર્થસંગ્રહકારે જે કરેલું જે ધર્મનું લક્ષણ એ જુદું નથી. કારણ કે સંપૂર્ણ વેદ જે છે એનું તાત્પર્ય છે ધર્મમાં તાત્પર્ય છે. કેમ? કારણ કે વેદ છે એ ધર્મ પ્રતિપાદક છે. એટલે હવે ધર્મનું લક્ષણ શું બતાવ્યું? વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવત્વે ચ સતી અર્થત્વમ ધર્મસ્ય લક્ષણમ. અહીંયા લક્ષ્ય શું છે? લક્ષ્ય શું છે? યાગાદિ. લક્ષ્ય શું છે? યાગાદિ. લક્ષ્ય કોને કહેવાય? કે જેનું લક્ષણ કરવાનું છે એને લક્ષ્ય કહેવાનું.
તો યાગાદિ જે લક્ષ્ય છે એની અંદર ધર્મનું લક્ષણ હવે આપણે ઘટાડવાનું છે. ધર્મનું લક્ષણ છે વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનત્વે ચ સતી અર્થત્વમ ધર્મસ્ય લક્ષણમ. અને ધર્મથી શું કહ્યું? યાગાદિ એવ ધર્મ. તો યાગાદિ એટલે યાગ છે, હોમ છે, દાન છે, વ્રત જપ તપ એ બધું શું આવે? દ્રવ્ય ગુણ જાતિ એ બધું ધર્મમાં આવે છે. તો હવે એ ધર્મની અંદર આ ધર્મનું લક્ષણ ઘટવું જોઈએ. લક્ષ્ય કોણ છે અહીંયા? યાગાદિ. એની અંદર લક્ષણ ઘટવું જોઈએ. લક્ષણનો સમન્વય થવો જોઈએ. તો ઘટાવીએ છીએ. યજેત સ્વર્ગ કામ, એક શ્રુતિ વાક્ય છે. શું છે? યજેત સ્વર્ગ કામ. પછી અગ્નિહોત્રમ જુહ્યાત સ્વર્ગ કામ ઇત્યાદિ જે વેદ વાક્ય છે એ વેદ વાક્ય દ્વારા યાગાદિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. યજેત સ્વર્ગ કામ. પૂર્વ વાક્ય છે દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત. તો એ યજેત સ્વર્ગ કામ અગ્નિહોત્રમ જુહ્યાત સ્વર્ગ કામ ઇત્યાદિ વેદ વાક્યો દ્વારા પ્રતિપદ્યમાન જે યાગાદિ જે છે એ યાગાદિ. તો યાગાદિ વેદ દ્વારા પ્રતિપાદ્ય છે. યાગાદિનું પ્રતિપાદન વેદ કરે છે, બીજું કોઈ કરતું. એટલે ધર્મના લક્ષણનું પહેલું દળ જે છે એમાં ઘટી ગયું. શું છે પહેલું દળ? વેદ પ્રતિપાદ્યત્વમ. તો યાગાદિની અંદર આવ્યું કે નહીં? વેદ પ્રતિપાદ્યત્વમ અસ્તિ. પછી એવમ તે સ્વર્ગાદિ પ્રયોજનવંતશ્ચ. યાગાદિ શા માટે કરવામાં આવે છે? સ્વર્ગાદિ રૂપ પ્રયોજનના માટે. તો સ્વર્ગાદિ પ્રયોજનવત્વમ ચ અસ્તિ. સ્વર્ગાદિ પ્રયોજનવત્વ પણ યાગાદિની અંદર આવ્યો કે નહીં? એટલે ધર્મનું બીજું લક્ષણનો જે બીજો દલ છે પ્રયોજનવત્વ એ પણ આવ્યું કે નહીં? પ્રયોજન એટલે સ્વર્ગાદિ માટે છે. પછી શ્રેયનું સાધન હોવાથી અર્થત્વ પણ આવ્યું. શ્રેયનું સાધન હોવાથી અર્થત્વ અપી અસ્તિ. તો યાગાદિની અંદર વેદ પ્રતિપાદ્યત્વ પણ છે, પ્રયોજનવત્વ પણ છે અને અર્થત્વ પણ છે. તો યાગાદિની અંદર ધર્મનું લક્ષણ ઘટી ગયું. યજેત સ્વર્ગ કામ ઇત્યાદિ વેદ પ્રતિપાદ્યત્વ પણ છે. પછી સ્વર્ગાદિ પ્રયોજનવાન પણ છે, સ્વર્ગાદિના પ્રયોજક પણ છે. પછી શ્રેયનું સાધન હોવાથી અર્થત્વ પણ છે. તે લક્ષણ પૂરેપૂરું યાગાદિની અંદર ઘટી ગયું. હવે એક વાત છે
કે વેદની અંદર નિત્ય નૈમિત્તિક કર્મનું પણ પ્રતિપાદન છે. નિત્ય કર્મનું અને નૈમિત્તિક કર્મ જે છે એનું પણ વેદ પ્રતિપાદન કરે છે. નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મનું પણ કેવલ યાગાદિની અંદર, યાગાદિમાં આ નિત્ય અને નૈમિત્તિક કર્મ પણ આવી જાય, સમજો. પણ યાગાદિની અંદર તો લક્ષણ જે છે એ પૂર્ણપણે ઘટી જાય છે. પણ નિત્ય અને નૈમિત્તિક જે કર્મ છે એના વિશે મીમાંસકો એવું માને છે કે નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મનો કોઈ ફળ નથી હોતો, એવું મીમાંસકોનું માનવું છે. નિત્ય કર્મનું કોઈ ફળ નથી હોતું, નૈમિત્તિક કર્મનું કોઈ ફળ નથી હોતું. પણ અકરણી પ્રત્યવાયાત, નિત્ય અને નૈમિત્તિક કર્મ નહીં કરવાથી પ્રત્યવાય એટલે દોષ લાગે છે. એટલે યદ્યપિ એની અંદર સ્વર્ગાદી પ્રયોજનવત્વ ભલે નથી, પણ પ્રત્યવાયની નિવૃત્તિ રૂપ પ્રયોજનવત્વ એમાં પણ રહેલું છે. પ્રત્યવાયની નિવૃત્તિ રૂપ પ્રયોજનવત્વ નિત્ય અને નૈમિત્તિક કર્મની અંદર પણ રહેલું છે. એટલે નિત્ય અને નૈમિત્તિક કર્મની અંદર જે છે એ લક્ષણની અવ્યાપ્તિ નથી, પણ વ્યાપ્તિ છે. સમજાણું? અવ્યાપ્તિ નથી, વ્યાપ્તિ છે. તેમાં પણ લક્ષણ ઘટી જાય છે. ભલે ફળ ન હોય છતાં પણ પ્રત્યવાયની નિવૃત્તિ કરવા વાળા છે એટલે એમાં અર્થત્વ રહેલું છે. તો યાગાદિમાં આ યાદીથી શું લઈ લીધું હતું? આદિથી યાગાદિ રેવ ધર્મ, યાગ, હોમ, દાન, દ્રવ્ય, ગુણ અને જાતિ વગેરે. તો યાગ, નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મની અંદર ધર્મનું લક્ષણ તો ઘટી ગયું, કારણ કે એની અંદર અર્થવત્વ રહેલું છે. હવે વ્રીહી વગેરે દ્રવ્ય છે. દ્રવ્યથી અભિપ્રાય છે વ્રીહી. દ્રવ્ય વ્રીહી વગેરે પણ ધર્મ છે, વ્રીહી દ્રવ્ય. તો વ્રીહી વગેરે જે દ્રવ્ય છે અને પર્ણત્વ વગેરે જે જાતિ છે, વ્રીહી વગેરે દ્રવ્ય, દ્રવ્યથી લેવાનું છે વ્રીહી વગેરે, અને જાતિથી લેવાનું છે પર્ણત્વ. યસ્ય પર્ણમયી જુહુ ભવતી ન સ પાપમ શ્લોકમ શૃણોતી. વાક્ય સાંભળ્યું છે? યસ્ય પર્ણમયી જુહુ ભવતી ન સ પાપમ શ્લોકમ શૃણોતી. યાગની અંદર એક સાધન વિશેષ આવે જુહુ, જુહુ, અને પર્ણમયી, પર્ણ વિશેષ લાકડી વિશેષની જો હોય તો એને નિંદા વચન સાંભળવા પડતા નથી. એટલે જુહુ પર્ણની હોવી જોઈએ, એ અર્થાત ત્યાં વિધાન થાય છે. જુહુ પર્ણમયી હોવી જોઈએ. તો એ પર્ણત્વાદી જાતિ, પર્ણની અંદર રહેલા જાતિને શું કહેવાય? પર્ણત્વ. તો વ્રીહી વગેરે દ્રવ્ય અને પર્ણત્વ વગેરે જાતિ.
પછી ગુણથી લેવાનું છે આરુણ્યાદિ ગુણ. આરુણ્યાદિ ગુણ. આરુણ્યાદિ જે ગુણ છે એ ગુણ પણ વેદ પ્રતિપાદ્યત્વ એમાં પણ રહેલું છે. એટલે દ્રવ્ય વ્રીહી, પર્ણત્વ જાતિ અને આરુણ્યાદિ ગુણ એની અંદર પણ વેદ પ્રતિપાદ્યત્વ રહેલું છે. અને વેદ પ્રતિપાદ્યત્વની સાથે સાથે તત્ત ક્રિયા નિવર્તન રૂપ પ્રયોજનવત્વ પણ રહેલું છે. પ્રયોજનવત્વ વ્રીહી ન હોય તો હોમ શાનું કરે? એટલે જે જે ક્રિયાનું નિવર્તનનું પ્રયોજનવત્વ એમાં રહેલું છે. એટલે પ્રયોજનવત્વ પણ રહ્યું એમાં. અને અર્થત્વંચ અસ્તિ, અર્થત્વ પણ એની અંદર રહેલું છે. વ્રીહી, દ્રવ્ય, જાતિ વગેરેની અંદર પણ અર્થત્વ રહેલું છે. તો યાગાદિ એવ ધર્મ એવું જ્યારે કહ્યું તો આદિથી યાગ, હોમ, દ્રવ્ય, જાતિ અને ગુણ એ બધું ધર્મમાં આવી જાય છે. ધર્મનું લક્ષણ એ બધામાં ઘટી જાય છે. પ્રયોજને અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે શું કહ્યું હતું? પ્રયોજનવત કહ્યું હતું. પ્રયોજનમાં અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે કહ્યું હતું પ્રયોજનવત પણ હોવું જોઈએ. જો પ્રયોજનવત ન કહેવત તો પ્રયોજનની અંદર અતિવ્યાપ્તિનું વારણ અતિવ્યાપ્તિ થઈ જાય. પ્રયોજનની અંદર અતિવ્યાપ્તિ કેવી રીતે? તો જો પ્રયોજન શું છે અહીંયા? સ્વર્ગાદિ. હવે સ્વર્ગ કામ, પશુ કામ, પુત્ર કામ એ બધાની અંદર વેદ પ્રતિપાદ્યત્વ તો છે. વેદ પ્રતિપાદ્યત્વ અસ્તિ અર્થત્વં ચ વર્તતે. વેદ પ્રતિપાદ્યત્વ પણ છે અને અર્થત્વ પણ છે. એટલે અતિવ્યાપ્તિ થઈ જતી હતી એમાં. પ્રયોજન ન કીધું હોત તો, પ્રયોજનવત ન કીધું હોત તો, પ્રયોજનવત શબ્દ પ્રયોગ લક્ષણની અંદર સમાવેશ ન કર્યો હોત તો આ બધાની અંદર અતિવ્યાપ્તિ થતી હતી. પ્રયોજન છે સ્વર્ગ કામ, પશુ કામ, પુત્ર કામ ઇત્યાદિ. અને પ્રયોજનવત્વ રૂપ વિશેષણ લક્ષણમાં પ્રયોગ કર્યો તો એનાથી આની વ્યાવૃત્તિ થઈ ગઈ. ભોજનની અંદર અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે શું લીધું? અર્થત્વમ ચનું લીધું.
ભોજનાદો અતિવ્યાપ્તિ વારણાએ શું કહ્યું? ભોજનાદો અતિવ્યાપ્તિ વારણાય વેદ પ્રતિપાદ્ય હતી. ભોજનાદિની અંદર અતિવ્યાપ્તિ નિવારણ કરવા માટે શું લીધું? વેદ પ્રતિપાદ્ય. અચ્છા, વેદ પ્રતિપાદ્ય ન કે પ્રયોજનવત અર્થત્વ એટલું જ લક્ષણ કરે તો ભોજનની અંદર અતિવ્યાપ્તિ થતી. કેમ? ભોજન છે તૃપ્તિ ફલકત્વ અર્થત્વ એની અંદર રહેલું છે. શું છે? તૃપ્તિ ફલકત્વ અર્થત્વ ભોજનમાં રહેલું છે, એટલે એમાં અતિવ્યાપ્તિ થતી હતી. હવે વેદ પ્રતિપાદ્ય કીધું એટલે ભોજન જે છે એ ભોજનની અંદર તૃપ્તિ ફલકત્વ જે છે વેદ પ્રતિપાદ્ય નથી. એ તો સ્વાભાવિક છે. વેદ પ્રતિપાદ્ય વિશેષણ તેની વ્યાવૃત્તિ થઈ જાય. કારણ કે ભોજન વેદ પ્રતિપાદ્ય નથી તો ભૂખ લાગે એટલે મનુષ્યમાં પ્રવૃત્તિ થઈ જાય છે. વેદનું એવું કોઈ વાક્ય નથી ભોજનમ કુર્યાદ બુભુક્ષત્વ પ્રાપ્ત સતી ભોજનમ કુર્યાદ એવું કોઈ વિશેષ એવું વાક્ય જોવા મળતું નથી. એવું હોત તો નહીં તો રૂગ્ણ વ્યક્તિને બિચારાને નથી ખાવું તો શું કરવું પડે? વેદની આજ્ઞા માનીને કરવું પડે જ ને. એમ તો એ લક્ષણ થઈ ગયું ને. હવે જે આગળ તો ધર્મના લક્ષણનું નિરૂપણ થઈ ગયું. હવે પ્રમાણનું વર્ણન કરવા માટે ઉપક્રમ કરે છે. પ્રમાણનો લક્ષણને પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે. બરાબર? તો ધર્મનું લક્ષણનું નિરૂપણ થયું. વસ્તુ સિદ્ધિ માટે બે વસ્તુ જોઈએ, લક્ષણ અને પ્રમાણ. તો લક્ષણ યાદ રાખવાનું. વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવત્વમ અર્થત્વમ ધર્મસ્ય લક્ષણમ. હવે પ્રમાણ જોઈ લઈએ. સ ચ બોલો યાગાદિ યજેત સ્વર્ગ કામ ઇત્યાદિ વાક્યેન સ્વર્ગમુદ્દિશ્ય પુરુષ પ્રતિવિધીયતે તથા હિ યજેત ઇત્યત્ર અસ્તિ અંશદ્વયમ યજી ધાતુઃ પ્રત્યયશ્ચ પ્રત્યયે અપી અસ્તિ અંશદ્વયમ આખ્યાતત્વમ લિંગત્વમ ચ તત્ર આખ્યાતત્વમ દશલકાર સાધારણમ લિંગત્વમ પુનર્લિંગ માત્રે. આ થયું ધર્મમાં પ્રમાણ. ધર્મમાં પ્રમાણ. સ ચ યાગાદિ. સ ચ યાગાદિ.
એમાં યજેત સ્વર્ગ કામ ઇતિ વાક્ય શું છે? પ્રમાણ છે. યાગાદિમાં પ્રમાણ છે. આ જે યાગાદિ છે, યાગાદિ ધર્મ, યાગાદિ શું લેવાનું? ધર્મ. આ જે યાગાદિ ધર્મ છે એ યજેત સ્વર્ગ કામ ઇત્યાદિ વાક્યથી સ્વર્ગને ઉદ્દેશ કરીને પુરુષ પ્રતિવિધીયતે, પુરુષને માટે એનું વિધાન કરવામાં આવે છે. પુરુષમ વિધીયતે એટલે પુરુષને માટે વિધાન કરવામાં આવે છે. તો યજેત સ્વર્ગ કામ એ ધર્મમાં શું થયું? પ્રમાણ થયું. ધર્મ એટલે યાગાદિ. એ મનુષ્ય માટે કર્તવ્ય છે, એમાં આ યજેત સ્વર્ગ કામ એવું થયું, પ્રમાણ થયું. આ પ્રમાણ વાક્ય શું કરે છે? સ્વર્ગને ઉદ્દેશ કરીને પુરુષને યજેત, યજ્ઞ પ્રતિ યજ્ઞ કરવાનું વિધાન કરે છે. સ્વર્ગ કામ યજેત, સ્વર્ગની કામના વાળા શું કરે? યાગ કરે. યજેત એટલે યાગ કરે. તો આ જે વાક્ય છે એ વાક્ય શું કરે છે? પુરુષને યાગનું વિધાન કરે છે. સ્વર્ગને ઉદ્દેશ કરીને પુરુષમ પ્રતિવિધીયતે, પુરુષને માટે યાગનું વિધાન કરે છે આ વાક્ય. એટલે આ વાક્ય ધર્મમાં એટલે યાગાદિમાં પ્રમાણ વાક્ય છે કે પુરુષને સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગનું વિધાન કરે છે કે પુરુષ યાગ કરે. વિધાન કરે છે. પ્રમાણમ શું થયું? યજેત સ્વર્ગકામી વાક્ય. અને સ્વર્ગકામ પદ જે છે શું છે? ઉદ્દેશ છે. સ્વર્ગકામ પદ શું છે? ઉદ્દેશ છે. અને યજેત એ પ્રમાણ છે. અને સ્વર્ગમ ઉદ્દેશ્ય યાગો વિધીયતે, સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગનું વિધાન કરે છે. હવે જે વિધાનનો પ્રકાર છે ને એનું વિભાજન કરે છે. યજેત સ્વર્ગ કામ એ વાક્ય છે એ સ્વર્ગને ઉદ્દેશ કરીને, સ્વર્ગ જે છે સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગનું પુરુષ પ્રતિ વિધાન કરે છે. એટલે કે પુરુષને એવું કહે છે કે યાગ કરે, પુરુષ યાગ કરે, સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગ કરે. હવે આ તો વાક્ય છે. શું છે? શબ્દ વાક્ય છે, શબ્દ સ્વરૂપ છે. તો એ પુરુષને એની અંદર કોઈ ચૈતન્ય તો છે નહીં, તો પુરુષ જે છે એનાથી કેવી રીતે વિહિત થાય? પુરુષ કેવી રીતે કેવલ આ વાક્યથી બોધ કરે કે આ વાક્ય મને સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગની અંદર યાગનું વિધાન મારા માટે કરે છે? એ શબ્દથી ખબર કેવી રીતે પડે? તો એની એ વાત કરે છે કે તથાહિ કરીને, તથાહિ કરીને કહે છે. તથાહિ યજેત ઇત્યત્ર અસ્તિ અંશદ્વયમ,
યજેત એ પદ છે કે નહીં, એની અંદર બે અંશ રહેલા છે. યજેત એ પદની અંદર બે અંશ રહેલા છે. એક યજી ધાતુ રહેલી છે અને એક પ્રત્યય રહેલો છે. યજી ધાતુ, કે આ વાક્ય પુરુષને ખબર કેમ પડે કે આ વાક્ય મને સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગની અંદર વિધાન કરે, યાગનું વિધાન કરે છે મારા માટે. આ વાક્ય છે એ મારા માટે સ્વર્ગ માટે થઈને યાગનું વિધાન કરે છે. પુરુષને ખબર કેમ પડે છે? તેનું ઓપરેશન કરીને કહે છે. એમાં અંશ બે અંશ રહેલા ને, યજી ધાતુ રહેલી અને પ્રત્યય રહેલો છે. પ્રત્યય જે છે કે નહીં, પ્રત્યય અસ્તિ અંશદ્વયમ, પ્રત્યયમાં પણ બે અંશ રહેલા છે. કયા કયા બે અંશ? એક આખ્યાતત્વ અને એક લિંગત્વમ. પ્રત્યયની અંદર પણ બે અંશ રહેલા છે. કયા કયા? આખ્યાતત્વ અને લિંગત્વમ. પ્રત્યયથી ખબર પડી. તિપ્તસ્જી સિપ્થસ્થ નિભવસ્મસ તાતાંજ તાસ આથમ ધમ ઈડ વહી મહી. આ પ્રત્યય છે. તો પ્રત્યય જે છે એ ધાતુની સાથે લાગે લકાર ભેદથી. તો યજેત એ લિંગ લકારનું રૂપ છે. શેનું છે? લિંગ લકારનું. પ્રથમ પુરુષનું એક વચન રૂપ છે લિંગ. તો હવે પ્રત્યય જે છે તાતામ જ આત્મનેપદી ધાતુ છે. કઈ છે? એટલે ત પ્રત્યય. તો એ જે ત પ્રત્યય જે છે એની અંદર બે અંશ છે, એક આખ્યાતત્વ અને એક લિંગત્વ. લિંગત્વ એટલે લિંગ લકારનો અંદર રહેલો ધર્મ લિંગત્વ. લિંગ લકારનો ધર્મ શું કહેવાય? લિંગત્વ. અને આખ્યાતત્વ પૂરેપૂરું અર્થનું ખ્યાપન કરે એટલે આખ્યાતત્વ. હવે જે આખ્યાતત્વ છે ને પ્રત્યયની અંદર રહેલું જે છે એ તો દશે દશ લકારની અંદર રહેલું છે. આખ્યાતત્વ છે દશ લકાર સાધારણમ. કારણ કે આત્મનેપદી ધાતુ જે છે એના રૂપ ચાલે તો આતમ જ થાસ આથમ ધ્વમ ઈડ વહી મહિન એ નવ પ્રત્યય છે એ બધા લકારમાં લાગે કે નહીં? બધા લકારમાં લાગે. એટલે એ આખ્યાતત્વ છે એ દશે દશ લકારમાં સાધારણ અંશ છે. પ્રત્યયની અંદર રહેલું આખ્યાતત્વ જે છે એ દશે દશ લકારમાં છે. હવે લિંગત્વ જે છે એ તો કેવલ લિંગ માત્રે એટલે લિંગ લકારમાં જ રહે છે. લિંગત્વ તો લિંગ લકારમાં જ છે. એટલે લિંગત્વ સાંભળી અને પુરુષ એવું વિચારે કે ભાઈ આ મને પ્રેરિત કરે છે એમ. બરાબર? તો પ્રમાણનો વિચાર ચાલી રહ્યો છે. ધર્મનું લક્ષણ થઈ ગયું. ધર્મ પ્રમાણ વિશે ચાલી રહ્યો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु